જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો ત્યારે હું પણ ખૂબ જ મજામાં, મારો પરિવાર પણ ખૂબ જ આનંદમાં છે અને તમે પણ બધા આનંદમાં હશો એવી ખૂબ દિલની ઈચ્છા આશા પ્રભુ પાસે પ્રાર્થના છે. ચાલો ત્યારે સવારના પોરમાં એકદમ પોઝિટિવિટી સાથે નીકળી ગયા છીએ અમે બહાર. કાલે તમે જોયું ને કે અમે લોકો એક સરસ મજાની ઇવેન્ટ એટેન્ડ કરવા માટે થઈને આવ્યા હતા. એ પૂરી થઈ ગઈ, સરસ મજાનો સેમિનાર રહ્યો અને સરસ મજાની ઇવેન્ટ પૂરી થઈ ગઈ અને અમે આવી ગયા છીએ મારા ફ્રેન્ડના ઘરે. અને અત્યારે હું અને મારી ફ્રેન્ડ બંને વોકિંગ કરવા માટે નીકળ્યા છીએ સવારના પોરમાં. જો ચાલો, સરસ મજાના મંદિર એક છે અહીંયા આજુબાજુમાં જ તે, તો સરસ મજાના ફૂલો હતા. એને અમારે જે કંઈ જોઈતું હતું, શ્રીફળ છે, ફૂલ છે, ઘણું બધું અમે લઈ લીધું સાથે. અને ચાલો સેજ મસ્તી નાની એવી પૂજા કરી લઈએ ભાઈ. એટલી સરસ મજાની મજા આવીને ખૂબ જ એકદમ પોઝિટિવિટી સાથે અમે મંદિરની અંદર આવ્યા અને જોયું ને, એ મંદિરની અંદર એટલી બધી ભીડ હતી ને, કારણ કે ત્યાં આગળ એ શિવલિંગ ઉપર લોકો જાતે જ પૂજા પાઠ કરતા હતા ને જાતે જ પોતાની જાતે જ ફૂલ ધરાવતા હતા. બધું જ દૂધ પાણી ધરાવવાનું બધું જ પોતાની શ્રદ્ધા હોય ને એ બધું જ કરતા હતા. ત્યાં આગળ કોઈ પૂજારી નહોતા, બધા જાતે જ કરતા હતા. એટલા માટે થઈને એટલી મજા આવી ગઈ ને. ચલો અમે નાસ્તા પાણી કરી અને નીકળી ગયા છીએ અત્યારે બહાર. ચાલો ક્યાં જઈએ છીએ હું તમને આગળ બતાવતી જાઉં. ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં આગળ ફરવા લાયક છે સુરતની અંદર. તો સુરતની અંદર ધૂમ મચાવવાના છીએ આજ આખો દિવસ. ચાલો મારી ફ્રેન્ડ અમને બસમાં લઈ ગઈ છે. જો ત્યાંની કેટલી સરસ મજાની સિસ્ટમ છે કે 30 રૂપિયામાં તમે આખું સિટી ફરી ગો. જ્યાં જવું હોય ત્યાં આગળ 30 રૂપિયાની અંદર જ તે. મને તો આ સિસ્ટમ જોઈને એટલી મજા આવી ને કાંઈ, એને એટલી સસ્તામાં આવડી મોટી યાત્રા થઈ જાય, વાત ન પૂછો ભાઈ. મને તો એટલી ખુશી થઈ ને, નવાઈ પણ લાગી એટલી બધી ને. પણ મારી ફ્રેન્ડ કે હા એ સાચી વાત છે, અહીંની આ એક સરસ મજાની સિસ્ટમ છે કે 30 રૂપિયામાં તમે ગમે ત્યાં આગળ જઈ શકો. અને બસ બદલાવો ને તો પણ એકને એક ટિકિટ તમે રાત્રે 8:30 વાગ્યા સુધી ચલાવી શકો. અને સુરત સિટી એટલું સરસ મજાનું છે ને, મજા આવી ગઈ અમને તો ફરવાની. જો કે સુરત સિટીમાં હું ઘણી બધી વખત આવી ગઈ છું મારા રિલેટિવને ત્યાં આગળ, પરંતુ આવી રીતે ફરવા માટે ક્યારેય નીકળ્યા નથી. અને આ પહેલી જ વખત છે હું મારા બધા જ ફ્રેન્ડ્સ સર્કલમાં અમે બધા સાથે ફરવા નીકળ્યા છીએ ભાઈ. તો એટલી મજા આવે ને. જો અહીંના ફ્લેટ પણ એટલા સરસ મજાના હતા ને, આમ રજવાડા કેમ હોય એવા સરસ મજાના. જો સામેવાળા ફ્લેટ છે કેવા દેખાય તમને, લાગે ને એકદમ રજવાડી ટાઈપ. એને મહેલ હોય ને એવું લાગે, જાણે રાજાના મહેલ હોય ને એવું લાગે. અને એટલી ચોખ્ખાઈ ને એટલું સરસ મજાનું સિટી મને તો દેખાણું ને. જ્યારે સુરતમાં આવીએ ને ત્યારે કાંઈક ને કાંઈક અલગ અને નવું જ દેખાય ભાઈ. સુરત એટલું સરસ મજાનું સિટી બન્યું છે કાંઈ. અને સિસ્ટમ તો એટલી બધી સરસ મજાની હતી ને, ન પૂછો વાત. અમને ખૂબ જ મજા આવી. અને વાહન વ્યવહારની પણ સગવડતા એટલી સરસ છે ને. જો ક્યાંય પણ ભીડ ન થાય, એટલું મોટું સિટી હોવા છતાં એને વાહન વ્યવહારની એટલી સરસ મજાની સગવડતા છે કાંઈ, બહુ જ સરસ છે ને. ક્યાંય પણ ભીડ ન થાય. ચાલો અમારે જ્યાં આગળ જવું છે ત્યાં અમે લાસ્ટ સ્ટેશને પહોંચી ગયા છીએ. અમારે ત્યાં આગળ ડુમસે જવું હતું પણ ત્યારથી ઘણું બધું ચાલવું પડે એમ હતું, એટલે અમે ત્યાં આગળ ન ગયા અને વચ્ચેથી જ અમે રોકાઈ ગયા. અને એક સરસ મજાનો મોલ છે અહીંનો, એ મોલની અંદર અમે એન્ટ્રી કરી ગયા ભાઈ. મારી ફ્રેન્ડ કે અહીંયા આગળ ફરવા માટે કોઈ વિચારવા લાયક સ્થળ નથી. એને ગમે ત્યાં આગળ તમે જાઓ ને ત્યાં આગળ એ ફરવા લાયક સ્થળ બની જ જાય. એમાં પણ અમે 4 સાથે હતા ને, એટલે કોઈ એક જગ્યાની જરૂર નહોતી. બસ અમે સાથે હતા ને એ જ મોટામાં મોટી ખુશી હતી અમારા માટે. ચાલો અમે સૌથી પહેલા અહીંથી ગયા હતા ત્યારે 2 જ ફ્રેન્ડ હતી અને પછી અમે એક ફ્રેન્ડના ઘરે ગયા એટલે 3 ફ્રેન્ડ થઈ ગઈ અને અત્યારે અમે બની ગયા છીએ 4. એને 4 અમે આવી ગયા છીએ મોલની અંદર. એટલી તો ધમાચકડી મચાવી છે ને કે ન પૂછો વાત. ફોટા એટલા બધા પાડ્યા છે ને વિડીયો પણ એટલા બધા ઉતાર્યા ને, ન પૂછો વાત. મજા જ આવી ગઈ. કારણ કે જો કાયમ માટે થઈને ક્યારેય આમ પોતાના માટે થઈને ક્યારેય મળ્યા જ નહીં હોય, વ્યવહારિક કામ માટે થઈને ક્યારેક ભેગા થતા હોય એ અલગ વાત છે, પરંતુ આપણા માટે થઈને ટાઈમ ક્યારેક કાઢવો જોઈએ.
અને આપણી ફ્રેન્ડ કે જેને આપણે સુખ દુઃખની બધી જ વાતો કરતા હોય એના માટે થઈને આપણે ક્યારેક તો સમય કાઢી જ લેવો જોઈએ. જો આપણે આપણા સંબંધીઓ માટે કેટલો બધો ટાઈમ કાઢીએ છીએ અને ક્યારેક ક્યારેક તો કાઢવો પડે છે. ન ટાઈમ હોવા છતાં પણ ટાઈમ કાઢવો પડે છે. ક્યારેક આપણે પોતાના માટે કેમ ન જીવી લઈએ? આ જીવન એટલું સુંદર મજાનું છે ને ક્યારે ખબર પડે ખબર છે? જ્યારે આપણે આપણા પોતાનાને મળીએ ને ત્યારે આપણને ખબર પડે કે આટલું બધું સુંદર આ પણ જીવન છે, આ મારા જ જીવનનો એક પાર્ટ છે. મને તો એટલી મજા આવી ને, મને તો મજા આવી, પણ મારી સાથે સાથે મારી બધી જ ફ્રેન્ડને પણ મજા આવી. કારણ કે કમલેશ ગયા ને ત્યાર પછી હું આવી રીતે હવેથી ફરવા લાગી અને હવે હું મારા માટે થઈને ટાઈમ કાઢવા લાગી છું ભાઈ. નહીં તો હું મારી અંદર ખોવાયેલી જ રહેતી હતી. પરંતુ હવે મને મારી ફ્રેન્ડ એને કેટલું બધું કહેવા પછી હું આવી રીતે મારું જીવનને સ્ટેબલ બનાવવા લાગી છું. હવે મારું જીવન એકદમ સ્ટેબલ બની ગયું છે, સરસ બની ગયું છે. હવે હું બહારની દુનિયા જોઉં છું પણ અને આનંદ પણ કરું છું. જો અમે ત્યાં આગળ જે મોલમાં ગયા હતા ને એટલી સરસ મજાની બધી વસ્તુઓ હતી, અમે જોઈ પણ અને અમને ગમી એ અમે લીધી પણ. જો કેટલી સરસ મજાની વેરાયટીઓ હતી, કાંઈ ન પૂછો વાત. ખૂબ જ મજા આવી. અને ત્યાં આગળ અમે ગયા ને તો અમારી સાથે સરસ મજાની એક ટ્રેજેડી પણ બની ગઈ. એ હું તમને બતાવું આગળ કે શું થઈ ગયું અમારી સાથે. વિચાર કરો, મારી ફ્રેન્ડ ત્યાં ને ત્યાં રહી ગઈ એક. પછી એક ફ્રેન્ડ નીચે ગઈ અને એમને હાથ પકડીને લઈ આવી. એટલી ડરતી હતી ને એક બીજા બેન આવ્યા અને એને સહારો આપ્યો, કેટલી સમજાવી કે કાંઈ ન થાય તો ચાલ. ત્યારે એ માંડ ઉપર ચડી. જુઓ આવું કેટલા લોકોની સાથે બન્યું છે જરા જણાવજો જોઈ. મારી સાથે તો બની ગયું છે ભાઈ. જ્યારે અમે લોકો મુંબઈ ગયા હતા ને, હું અને કમલેશ પહેલી વખત ગયા હતા ને ત્યારે એક વખત આવી જ રીતે અમે મોલમાં ગયા હતા અને ત્યાં આગળ મારી સાથે આવું થયું હતું. મને આવડતું જ નહોતું, પગ મૂકતા આવડતું જ નહોતું અને કમલેશે મને પરાણે હાથ ખેંચી અને લઈ આવ્યા હતા. ત્યારથી મને આવડે છે પણ હજી પણ મને ડર તો એટલો જ લાગે. ચાલો હવે ત્યાંથી અમે આવી ગયા છીએ માં અંબિકા માતાજીના મંદિરે. જે લોકો સુરતના છે એને ખબર જ હશે આ માતાજીના મંદિરની ઘણો બધો સાચ છે. અમે ત્યાં આગળ જુઓ કેટલી સરસ મજાની વસ્તુ વેચાતી હતી અને જોઈને ઘણો બધો આનંદ થયો. ગમે ત્યાં આગળ તમે જાઓ ને માતાજીના મંદિરે કે ગમે ત્યાં આગળ દેવસ્થાને તમે જાઓ ત્યાં આગળ તમને આ નજારો તો જોવા મળવાનો જ છે. અને કલરફુલ એવા સરસ મજાના દોરા, મના રક્ષા પોટલી અથવા તો જો હાથમાં પહેરવાના કંગન, આ તે ઘણું બધું હોય છે. અને અમે બપોર વચ્ચે ગયા હતા એટલે ઘણી બધી દુકાનો તો બંધ પણ હતી. હું જ્યારે શૂટિંગ કરતી હતી ને મારી ફ્રેન્ડ કે ચાલો હવે જઈએ, મોડું થશે. અમે એટલી એન્જોય કરી છે ને કે ન પૂછો વાત. એવું લાગે કે જાણે આખા જીવનનું હસી તો આજે જ અમે કર્યું છે. એટલા હસ્યા ને કે ન પૂછો વાત. નાની એવી વાતમાં હસવું પણ આવી જાય અને નાની એવી વાતમાં રડવું પણ આવી જાય. ફ્રેન્ડ સર્કલ જ્યારે સાથે મળ્યા હોય ને ત્યારે દિલની બધી વાતો થાય ભાઈ. જે કોઈને ન કહી શકાય ને એ આપણા એક મિત્રને કહી શકાય ભાઈ. જો આપણું આખો ઘર પરિવાર ભેગો હોવા છતાં ક્યારેક અમુક એવી વાતો હોય કે જે આપણા દિલની અંદર હોય, જે છુપાયેલી હોય, કે જે આપણે કોઈને પણ શેર ન કરી શકીએ. શા માટે? કારણ કે કોઈ આપણી ભાષા સમજી ન શકે. આપણી જે લાગણી છે ને એ કોઈ સમજી ન શકે. ચાહે આપણા પોતાના દીકરા દીકરી હોય કે વહુ હોય કે ભાઈ ભાંડડા હોય, કોઈ પણ હોય, સમજી ન શકે. એ કોણ સમજી શકે? કે એ આપણા મિત્ર અથવા તો આપણી ફ્રેન્ડ, બેનપણી એ જ આપણી વાત સમજી શકે. પુરુષની વાત હોય કે ચાહે સ્ત્રીની વાત હોય, બધાના જીવનમાં એક મિત્ર તો હોય જ છે. ચાલો અમે સરસ મજાના માતાજીના દર્શન કરી લીધા. ખૂબ જ મજા આવી. એક અંબિકા માતાજીનું મંદિરની અંદર ઘણા બધા નાના મોટા મંદિરો હતા. અમે બધા જ મંદિરે જઈ અને સરસ મજાના દર્શન કર્યા. અને મોટામાં મોટી વાત તો એ કે અમે આજે ચારેય સાથે હતા. એ મોટામાં મોટી વાત હતી કે અમે કેટલા સમય પછી આ દિવસ જોયો છે ભાઈ.
અને કમલેશ ગયા પછી તો અમે મળીએ એવું નથી કે ન મળતા હોય, પણ અમે વારાફરતી એક ફ્રેન્ડ મળતા હોય, બધા સાથે તો ક્યારેય ન મળતા હોય. આજે એવો દિવસ ઉગી ગયો છે કે અમે બધા જ આજે સાથે છીએ અને એટલી મજા કરી છે ને. ફરવાનું તો એક બહાનું હતું, પણ સાથે રહેવાનું આજ ટાણું હતું. અમારા બધાની ઉંમર એવી હતી કે અમારા બધાના છોકરાઓ છોકરીઓના મેરેજ થઈ ગયા છે અને હવે અમારા માટે ટાઈમ કાઢવાનો છે. એટલી આનંદ કર્યો છે ને કે ન પૂછો વાત. તમે પણ કદાચ મારી ફિલિંગ સમજી શકતા હશો. તમારા લોકોના જીવનમાં પણ એક એવી મિત્ર તો હશે જ તે કે જેને તમે તમારી બધી જ વાત શેર કરતા હશો. શું ખાધું અને શું પીધું ને કોણે શું કીધું ને એ પણ બધી જ વાત શેર કરતા હશો મારા ખ્યાલ પ્રમાણે. અને કદાચ જો ન હોય ને એવી ફ્રેન્ડ, તો જરૂર એક ફ્રેન્ડ તો એવી રાખવી જ તે કે જેને આપણે આપણી નજીક રાખી શકીએ અને આપણા દિલની બધી જ વાતો કરી શકીએ અને એના ખભે માથું રાખીને ક્યારેક રોઈ પણ શકીએ. એને તો આપણું દિલ અને મન આપણું હળવું થઈ જશે. ચાલો અમે ત્યાંથી પણ નીકળી ગયા છીએ અને રસ્તામાં હે ને બધા જ નજારા માણતા અમે પહોંચી ગયા ફરી પાછા ઘરે. અને મારો છૂટો પડવાનો સમય આવી ગયો અને રાતની અમારી બસ હતી. ઘરે જઈ સરસ મજાના ફ્રેશ થઈ ગયા, ખાઈ પી અને પાછા તૈયાર થઈ ગયા ઘરે જવા માટે. રાતની 9-9:30 વાગ્યાની અમારી બસ હતી અને અમે છૂટા પડતી વખતે પણ એટલા રડ્યા છીએ ને, કારણ કે આવો દિવસ પાછો ક્યારે આવશે વિચાર તો કરો. એને આપણે બધા માટે જીવીએ છીએ, પોતાના માટે જીવવા માટે ટાઈમ જ નથી આપણી પાસે. મને તો એવું લાગે કે ક્યારેક આપણા માટે પણ આપણે જીવી લેવું જોઈએ. એને જો આ બધી જ હવે યાદો રહી ગઈ છે કે જે અમે વારે યાદ કરશું. છૂટા પડવાનું મન બિલકુલ નહોતું થતું, પણ બધાના ઘરની અલગ જવાબદારીઓ હોય કે જે નિભાવવી જ પડે. પણ હા, આ એક દિવસ નીકળી ગયો ને અમારા માટે, તો પણ અમે બધા એટલા ખુશ હતા ને ન પૂછો વાત. વિદાય વેળા એટલી ખરાબ છે ને, એટલી કઠણ છે ને કે મન આપણું ક્યારેય કાબુમાં નથી રહેતું, છતાં પણ આ વેળાને પણ માણવી જ પડે છે. બીજો કોઈ માર્ગ જ નથી. મારા અવાજ સામે નહીં જતા, કારણ કે મારું ગળું એકદમ બેસી ગયું છે. ગળાની હાલત બહુ ખરાબ છે. ચાલો, સરસ મજાનો દિવસ અમારો પસાર થઈ ગયો. તમને આ મારો વ્લોગ કેવો લાગ્યો જોઈને? જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.